તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। જો તમે સત્ય અને પ્રેરણાની સફર પર આગળ વધવા માંગતા હો તો અમારી ચેનલને જરૂર સપોર્ટ કરો। નમસ્કાર મિત્રો, જીવન એક પડકાર છે અને આપણે તે પડકારનો સામનો કરવો પડે છે, નહીંતર આપણે તેની સામે હારી જઈએ છીએ। તમારું જીવન તમારી વિચારસરણી મુજબ બદલાશે, તેથી હંમેશા હકારાત્મક વિચાર રાખો। તે સુંદર ક્ષણ વિશે વિચારશો નહીં, તે તો ગઈકાલ હતી। તમે આજ પર ધ્યાન આપો। દરેક દિવસ એક નવી સવાર, એક નવી શરૂઆત લઈને આવે છે। આજે તમારી પાસે કંઈક સારું કરવાની, કંઈક નવું શીખવાની નવી તક છે। વીતી ગયેલી કાલ એક સ્વપ્ન છે અને આવતીકાલ એક કલ્પના માત્ર। આજે જ વાસ્તવિકતા છે, તેથી તમારી પૂરી તાકાત અને ઊર્જા આજના દિવસને શ્રેષ્ઠ બનાવવામાં લગાવી દો। યાદ રાખો, તમારી વિચારસરણીમાં ખૂબ મોટી શક્તિ છે। તમે જેવું વિચારો છો તેવા જ બનતા જાઓ છો। જો તમે તમારી જાતને નબળી માનશો તો મુશ્કેલીઓ તમને વધુ મોટી લાગશે, પરંતુ જો તમે તમારી જાતને મજબૂત અને સક્ષમ માનશો તો મોટીથી મોટી ચુનૌતી પણ તમારી સામે ઘૂંટણ ટેકવી દેશે। તમારા મનને નકારાત્મક વિચારોનું ઘર ન બનવા દો, તેને આશા, વિશ્વાસ અને ઉત્સાહથી ભરી દો। માત્ર વિચારવું જ પૂરતું નથી, તમારી વિચારસરણીને વાસ્તવિકતામાં બદલવા માટે નાના નાના કદમ ઉઠાવવા પણ જરૂરી છે। દરરોજ એક નાનું કદમ તમને તમારી મંજિલની નજીક લઈ જશે। રસ્તામાં મુશ્કેલીઓ આવશે, તમે પડશો પણ ખરા, પરંતુ હાર ન માનો, પડીને ઊભા થનારને જ બાજીગર કહે છે। દરેક ભૂલ એક બોધપાઠ છે, જે તમને પહેલાં કરતાં વધુ મજબૂત અને સમજદાર બનાવે છે। તેથી જીવનના આ પડકારને સ્વીકારો, પૂરા આત્મવિશ્વાસ અને સકારાત્મકતા સાથે તેનો સામનો કરો। દરેક ક્ષણને જીવો, દરેક અનુભવમાંથી શીખો અને હંમેશા આગળ વધતા રહો। તમારી જીત નિશ્ચિત છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં મારા સૌ વહાલા કૃષ્ણ ભક્તોને નાનકડી વિનંતી છે કે શ્રી કૃષ્ણનું નામ લઈને વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં દિલથી રાધે રાધે લખી દો। તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય। તો ચાલો ભક્તો, વિડીયો શરૂ કરીએ। ઘણા સમય પહેલાંની વાત છે। એક મહાત્મા એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા। તે ગામમાં એક તળાવ હતું। મહાત્મા અને તેમના તમામ શિષ્યો તળાવ પાસે આવીને રોકાયા। ત્યારે જ ત્યાં એક છોકરો પોતાની માતા સાથે પાણી ભરવા આવ્યો। તે છોકરાની નજર મહાત્મા ગુરુ પર પડી। તે મહાત્માને પહેલાંથી જ ઓળખતો હતો। તેને ખબર હતી કે મહાત્મા ખૂબ જ્ઞાની છે અને તેઓ બધાના પ્રશ્નોના ઉત્તર આપે છે। તેઓ બધાની સમસ્યાઓનું સમાધાન પણ બતાવે છે। તે તેમની પાસે ગયો અને બોલ્યો, હું કંઈક ખૂબ મોટું કરવા માગું છું, પરંતુ જ્યારે હું કંઈક કરવાનો પ્રયાસ કરું છું ત્યારે હું તે કાર્ય પૂરું કરી શકતો નથી। મને સમજાતું નથી કે હું ક્યાં ભૂલ કરી રહ્યો છું। તેથી હું તમને આ પ્રશ્ન પૂછવા માગું છું કે લક્ષ્ય પ્રાપ્ત કરતી વખતે એવી કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેને પાર કર્યા પછી જ કોઈ વ્યક્તિ સફળ થઈ શકે છે? મહાત્માએ તે છોકરાની તરફ હસીને કહ્યું, જ્યાં સુધી તું તારા લક્ષ્ય તરફ કદમ નથી વધારતો, ત્યાં સુધી સફળતા સાથે જોડાયેલો દરેક પ્રશ્ન અને દરેક ઉત્તર અધૂરો છે। મહાત્માએ આ ઉપદેશ પૂરો કરીને પોતાના તમામ શિષ્યો સાથે આગળની યાત્રા ચાલુ રાખી। તે છોકરાએ પણ પોતાની માતા સાથે ઘરે પાછા ફરવાનો નિર્ણય લીધો અને ઘરે પાછો આવી ગયો। બીજા દિવસે જ્યારે તે છોકરો પોતાની માતા સાથે તળાવ પર પાણી ભરવા આવ્યો ત્યારે તેણે જોયું કે ગઈકાલે તળાવમાં જે કમળની માત્ર કળીઓ હતી તે આજે પૂરી રીતે ખીલી ચૂકી હતી। તેની માતાને આના પર વિશ્વાસ નહોતો થતો। તેણે પોતાની માતાને કહ્યું, કમોસમે આટલા બધા ફૂલો એકસાથે ખીલવા આવી ઘટના તો મેં આજ સુધી નથી જોઈ। આ બધું મહાત્માના અહીં આવવાને કારણે થયું છે, અર્થાત આ તેમનો જ પ્રભાવ છે। તે સમયે તે છોકરો વિચારોમાં ખોવાઈ ગયો। તેણે તરત જ તળાવમાંથી એક કમળનું ફૂલ તોડ્યું અને મનમાં એ વિચારવાનું શરૂ કર્યું કે જો તળાવની આ સુંદરતા મહાત્માના પ્રભાવના કારણે છે તો મારે મહાત્માને જરૂર મળવું જોઈએ। કદાચ દેવ મને કંઈક શીખવવા માટે સંકેત આપવા માંગતા હોય। વિચારતા વિચારતા તેણે નક્કી કરી લીધું કે તે મહાત્માને જરૂર મળશે અને મહાત્માનો તે અવાજ તેના મનમાં ગુંજી રહ્યો હતો, જ્યાં સુધી તું લક્ષ્ય તરફ કદમ નથી વધારતો ત્યાં સુધી સફળતા સાથે જોડાયેલો દરેક પ્રશ્ન અને દરેક ઉત્તર અધૂરો છે। ત્યારે તે છોકરાએ કમળનું ફૂલ એક માટલામાં રાખી લીધું
અને તેણે આ નિશ્ચય કર્યો કે તે મહાત્માને મળીને જ રહેશે. તેના મનમાં જે પણ પ્રશ્નો હતા તેમના ઉત્તર જાણવાનો તેણે નિશ્ચય કર્યો. તે છોકરાએ તરત પોતાની માતાને કહ્યું, હું મહાત્માને મળવા જઈ રહ્યો છું. તેઓ બહુ દૂર નહીં ગયા હોય. જો હું ઝડપથી ચાલું તો એક દિવસમાં જ હું તેમના સુધી પહોંચી જઈશ અને 1-2 દિવસમાં મળીને ઘરે પાછો આવી જઈશ. તેની માતાએ તેને ઘણું સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે છોકરો ન માન્યો અને તરત જ યાત્રા પર નીકળી પડ્યો. તે રસ્તા પર ખૂબ ઝડપથી ચાલી રહ્યો હતો. બહુ ઓછા સમયમાં જ તેણે પોતાનું ગામ પાર કરી લીધું. ચાલતા ચાલતા તેનો થાક વધી રહ્યો હતો, જેનાથી તેની ઝડપ ઓછી થવા લાગી હતી. પરંતુ તેણે હાર ન માની ધીમે ધીમે ચાલતો રહ્યો અને ચાલતા ચાલતા જંગલમાં પહોંચી ગયો. જંગલ જોઈને તેના મનમાં ડર ઉત્પન્ન થયો. તેણે વિચાર્યું કે મેં આજ સુધી જંગલ પાર નથી કર્યું અને આ જંગલમાં ઘણા જંગલી જાનવરો પણ હોઈ શકે છે. જો હું રસ્તો ભટકી ગયો તો હું મહાત્મા સુધી ક્યારેય પહોંચી નહીં શકું, અને જો હું કોઈ ખોટા રસ્તા પર જતો રહ્યો તો મને મહાત્મા સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 2 દિવસ વધુ લાગશે. જો તેઓ મારાથી ખૂબ આગળ નીકળી જશે તો મને બાકીના રસ્તાઓની પણ ખબર નહીં પડે અને પછી હું તેમને ક્યારેય મળી નહીં શકું. તે છોકરો આ જ વિચારમાં ડૂબેલો હતો. ત્યારે જ તેણે જોયું કે એ જ રસ્તા પરથી એક ઘોડે સવાર આવી રહ્યો હતો. છોકરાએ તે ઘોડે સવારને કહ્યું, શું તમે મને જંગલ પાર કરાવી દેશો? મારે મહાત્માને મળવું છે અને મારે આ કમળ તેમને આપવું છે. આના પર ઘોડે સવારે કહ્યું, હું તમને જંગલ પાર ન કરાવી શકું, પણ હું તમારી મદદ કરી શકું છું. આ કમળવાળું માટલું હું મહાત્મા બુદ્ધ સુધી પહોંચાડી શકું છું. છોકરાએ ફરી વિચાર્યું, જો હું પગપાળા ચાલું તો ઘણો સમય લાગશે અને કદાચ હું મહાત્મા બુદ્ધને ન મળી શકું, પરંતુ જો હું આ માટલું આ ઘોડે સવારને આપી દઉં તો તે બહુ જલ્દી મહાત્મા સુધી પહોંચાડી દેશે. આનાથી મારું કામ સરળ થઈ જશે અને હું મનમાં જે ઈચ્છું છું તે પણ પૂરું થઈ જશે. ઘણો સમય વિચાર કર્યા પછી તેણે નિર્ણય લીધો કે તે માટલાવાળું કમળ ઘોડે સવારને આપી દેશે. તે માટલાને ઘોડે સવારના હાથમાં સોંપવાનો જ હતો. ત્યારે જ તેને યાદ આવ્યું કે આ કમળને મહાત્મા સુધી પહોંચાડવા પાછળનો તેનો ઉદ્દેશ્ય શું હતો. ત્યારે તેના મનમાં એક બીજો વિચાર આવ્યો કે જો હું આ માટલાવાળું કમળ લઈને મહાત્મા સુધી ન પહોંચ્યો તો મારા પ્રશ્નોના ઉત્તર મને કેવી રીતે મળશે. આ વિચારીને તેણે નિર્ણય લીધો કે તે આ માટલું નહીં આપે. તેણે ઘોડે સવારને કહ્યું, હું આ માટલું જાતે જ મહાત્મા સુધી પહોંચાડવા માગું છું. ઘોડે સવારે તેણે આગળનો રસ્તો બતાવી દીધો અને તે એ જ રસ્તા પર ચાલવા લાગ્યો. હવે સાંજ પડવાની વેળા હતી અને તેના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા. સાંજના સમયે જો તે જંગલમાં ભટકી ગયો તો શું થશે, આવું વિચારતા તેને પછતાવો થવા લાગ્યો. જ્યારે તેની નજર કમળ તરફ પડી તો તેને મહાત્માની યાદ આવી. તેમના સ્મિતે તેનામાં પ્રેરણાદાયક ઉર્જાનો સંચાર કરી દીધો હતો. તેના મનમાં મહાત્માને મળવાની તીવ્ર ઈચ્છા ફરીથી જાગૃત થઈ ગઈ અને તે હવે નિશ્ચિત હતો કે તે પોતાના માર્ગ પર આગળ વધશે. જ્યારે તેણે જંગલની સીમા પાર કરી લીધી ત્યારે તેણે અનુભવ્યું કે જ્યારે તે પોતાના ઉદ્દેશ્યને યાદ કરે છે ત્યારે રસ્તાની મુશ્કેલીઓ ઓછી થતી જતી હતી. આ ઘટના માત્ર એ છોકરાની વાર્તા નથી, પરંતુ આ દરેક વ્યક્તિ સાથે થાય છે. આ પછી તે છોકરાને એ અહેસાસ થયો કે તેણે પોતાનો ઉદ્દેશ્ય યાદ રાખવાનો છે અને ધીમે ધીમે આગળ વધતા રહેવાનું છે. ચાલતા ચાલતા તે ઘણો થાકી ચૂક્યો હતો અને જ્યારે તેણે જંગલ પાર કર્યું તો તેને એક નાનકડી ઝૂંપડી દેખાઈ. તે ઝૂંપડીમાં એક સુંદર સ્ત્રી રહેતી હતી. સ્ત્રીએ છોકરાને પાણી પીવડાવ્યું અને પૂછ્યું, તું આ રીતે કેમ ભટકી રહ્યો છે? છોકરાએ ઉત્તર આપ્યો કે તે મહાત્માને મળવા જઈ રહ્યો છે. બીજી તરફ તે સ્ત્રીના મનમાં તેના પ્રત્યે પ્રેમ જાગી રહ્યો હતો. તેણે છોકરાને રોકવા ચાહ્યો અને કહ્યું, આજે તું અહીં જ રોકાઈ જા. છોકરો સમજી ગયો કે તે તેને પસંદ કરવા લાગી છે. છોકરાએ વિચાર્યું કે શા માટે હું અહીં જ ન રોકાઈ જાઉં. છોકરો આ વિષયમાં વિચારતો રહ્યો ત્યાં સુધીમાં તેના મનમાં ફરીથી મહાત્માની એ વાત યાદ આવી ગઈ. તેને અહેસાસ થયો કે તે આટલે દૂર શા માટે આવ્યો છે. છોકરાએ તરત જ કમળ તરફ જોયું અને તેને પોતાનો ઉદ્દેશ્ય યાદ આવી ગયો. તેણે ઝડપથી નિર્ણય લીધો કે તે આગળ પોતાના લક્ષ્ય તરફ વધશે. તેણે છોકરીને ના પાડી અને પોતાના માર્ગ તરફ પ્રસ્થાન કરી દીધું.
તેને એક વાતનું સ્મરણ થયું કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જે આપણને આપણા ઉદ્દેશ્યથી ભટકાવવાનો પ્રયાસ કરે તેનાથી તરત જ અંતર બનાવી લેવું જોઈએ અને આપણે આપણો ઉદ્દેશ્ય યાદ રાખવો જોઈએ. તે છોકરો વિચારતો વિચારતો આગળ વધી રહ્યો હતો કે ત્યારે જ રસ્તામાં એક વૃદ્ધ વ્યક્તિ મળ્યો. તેણે વૃદ્ધને પૂછ્યું, બાબા, શું તમે આ રસ્તેથી મહાત્માને જતા જોયા છે? વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, તને કદાચ કોઈ ગેરસમજ થઈ છે. અહીંથી કોઈ પણ ઋષિમુનિ પસાર થયા નથી. આ સાંભળીને તે છોકરો ગભરાઈ ગયો. તેને લાગવા માંડ્યું હતું કે તે મહાત્માને મળી શકશે નહીં અને હવે એવું લાગે છે કે આ જન્મમાં તેમને મળવું અશક્ય છે. આ બધા વિચારોએ તેના મનને ઘેરી લીધું અને તે પોતાની જાત પર શંકા કરવા લાગ્યો. તે વારંવાર માત્ર એક જ વાત વિચારી રહ્યો હતો, આખરે મને તે કેમ ન દેખાયો? હું વારંવાર એક જ ભૂલ કેમ કરું છું? તે છોકરો માથું પકડીને ત્યાં જ બેસી ગયો. ત્યારે જ તેને પોતાની માતાની વાત યાદ આવી કે દરેક ભૂલમાં કોઈને કોઈ બોધપાઠ છુપાયેલો હોય છે જે આપણા જીવનને વધુ બહેતર બનાવે છે. આ વિચારતા જ તેનું મન પૂરી રીતે શાંત થઈ ગયું. તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને તેનું મન શાંત થઈ ગયું. તે એક ઝાડ નીચે બેઠો હતો. ત્યારે જ તેણે જોયું કે કેટલાક પ્રાણીઓ નદીમાંથી પાણી પી રહ્યા હતા. આ બધું જોઈને તેને યાદ આવ્યું કે જ્યારે તે પહેલીવાર મહાત્માને મળ્યો હતો ત્યારે તે પાણી પાસે જ મળ્યા હતા. બધાને પાણીની જરૂર તો પડશે જ. આ વાત સમજતા જ તેને એવું મહેસૂસ થયું કે મહાત્મા પણ એ જ રસ્તેથી ભ્રમણ કરી રહ્યા હશે. પછી તેણે નક્કી કર્યું કે પાછા જવા કરતાં સારું છે કે તે નદીના કિનારે કિનારે આગળ વધતો રહે. એવું વિચારતા જ તેણે નદીના રસ્તા પર ચાલવાનું શરૂ કર્યું. જેમ જેમ તે આગળ વધતો ગયો તેનું મન વધુ હળવું થતું ગયું. આ અનુભવ સાથે તેણે મહેસૂસ કર્યું કે જ્યારે મન શાંત હોય છે ત્યારે આપણું મન ખૂબ હળવું થઈ જાય છે. આપણી બુદ્ધિ પહેલાં કરતાં વધુ સારી રીતે કામ કરવા લાગે છે. તેણે એ પણ મહેસૂસ કર્યું કે પોતાની જાતથી ફરિયાદ કરવી એ એક બહુ મોટી ખામી છે. ચાલતા ચાલતા તેના મનમાં આ વિચાર આવ્યો કે જો તે પોતાના ગામમાં જ રોકાઈ ગયો હોત તો આ બધા અનુભવો ક્યારેય ન મળત. ત્યારે તેની નજર મહાત્માના કેટલાક શિષ્યો પર પડી. શિષ્યોને જોઈને તે ઝડપથી આગળ વધ્યો અને અંતમાં મહાત્મા સુધી પહોંચી ગયો. જ્યારે તે મહાત્માને મળ્યો તો તેણે તેમને પ્રણામ કર્યા અને તરત જ તેમને કમળનું ફૂલ ભેટ કર્યું. મહાત્માએ તે કમળના ફૂલને પોતાના હાથમાં લેતા કહ્યું, બહુ સુંદર. આ કમળ પૂરી રીતે ખીલી ચૂક્યું છે. તારી આ ધીરજ અને સ્મિત જોઈને લાગે છે કે તે રસ્તામાં ઘણા બધા અનુભવો ભેગા કર્યા છે અને તેમને તારા જીવનના પુસ્તકમાં સાચવીને રાખી લીધા છે. આના પર છોકરાએ રસ્તામાં બનેલી બધી વાતો મહાત્માને જણાવી દીધી. ત્યારે મહાત્મા બોલ્યા, હું તારા બધા સવાલોના ઉત્તર આપીશ. કોશિશ વગર દરેક વસ્તુ અધૂરી હોય છે. જ્યારે માણસ કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે રસ્તા પર ચાલે છે ત્યારે સૌથી પહેલાં પોતાના અનુભવથી જ શીખે છે. જ્યારે ધીમે ધીમે તેની બુદ્ધિ વધવા લાગે છે ત્યારે તે બીજાની ભૂલોથી પણ શીખવા લાગે છે. જીવનમાં લક્ષ્ય પ્રાપ્તિ માટે અને કોઈ ઉદ્દેશ્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે તે રસ્તા પર ચાલવું પડે છે. ત્યારે જ આપણે સફળતા પ્રાપ્ત કરવાના રહસ્યને જાણી શકીશું. દરેક લક્ષ્યને હાંસિલ કરવામાં કેટલીક ચુનૌતીઓ આવે છે અને તેમનું સમાધાન કર્યા પછી જ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. જો તે એ ચુનૌતીઓનો સામનો કરી લીધો તો તું તારા લક્ષ્યને હાંસિલ કરી લઈશ. જેમ તું આ કમળનું ફૂલ મારા સુધી પહોંચાડવા માંગતો હતો અને તારો ઉદ્દેશ્ય પણ આ જ હતો. દર વખતે જ્યારે તું આ ફૂલને જોતો હતો ત્યારે તને તારો ઉદ્દેશ્ય યાદ આવી જતો હતો. તે તારા અનુભવથી શીખ્યું કે મંજિલ સુધી કેવી રીતે પહોંચવું. તારા મનમાં અનેક પ્રકારના ડર અને શંકાઓ ઉત્પન્ન થઈ રહી હતી. તે આજ સુધી ક્યારેય જંગલ પાર નહોતું કર્યું અને તારે રસ્તામાં અનેક પ્રકારની અડચણો સહન કરવી પડી. જ્યારે આપણા રસ્તામાં વિભિન્ન અડચણો ઉત્પન્ન થાય છે ત્યારે આપણું મન વિચલિત થઈ જાય છે અને આપણે આપણા લક્ષ્યથી ભટકી જઈએ છીએ. પરંતુ જ્યારે આપણે આપણું પૂરું ધ્યાન અડચણો પરથી હટાવીને આપણા ઉદ્દેશ્ય પર લગાવીએ છીએ ત્યારે બધી અડચણો જાતે જ નાની લાગવા માંડે છે અને આપણે તેને સરળતાથી પાર કરી લઈએ છીએ. શરૂઆતમાં આ સમસ્યા બધા સાથે થાય છે. તેઓ નથી સમજી શકતા કે તેમને જીવનમાં સફળ થવું શા માટે આવશ્યક છે. પરંતુ જેમ જેમ તમે આગળ વધો છો અને પોતાના લક્ષ્ય પ્રત્યે પૂરી રીતે સમર્પિત થાઓ છો ત્યારે સફળતા તરફ આગળ વધવું સરળ થઈ જાય છે.
અસલી શક્તિ ઈચ્છાઓ પૂરી કરવામાં નથી, પરંતુ એમાં છે કે આપણે બધું જાણતા હોવા છતાં પણ સાચું કામ નથી કરી શકતા. જો આપણે આપણા ઉદ્દેશ્ય તરફ આગળ વધતા કોઈ ભ્રમજાળના મોહપાશમાં ફસાઈ જઈએ છીએ તો આપણી લક્ષ્ય પ્રાપ્તિની યાત્રા અધૂરી રહી જાય છે. જેમ તે આ યાત્રા દરમિયાન હંમેશા ફૂલને તારી સાથે રાખ્યું, તેવી જ રીતે આપણે આપણા ઉદ્દેશ્યને હંમેશા સામે રાખવું જોઈએ. આપણું લક્ષ્ય હંમેશા આંખોની સામે હોવું જોઈએ, જેથી આપણને નિર્ણય લેવામાં સરળતા રહે. સમર્પણ, સંઘર્ષ અને ધ્યાન, આ 3 ગુણો આપણને જીવનમાં સફળતાની દિશામાં આગળ વધવામાં મદદ કરે. આપણા લક્ષ્યને સમજવું, સમર્પિત રહેવું અને હંમેશા આંખોની સામે રાખવું એ આપણા એ માર્ગને પ્રશસ્ત કરે છે જે આપણને સફળતા તરફ લઈ જાય છે. રસ્તામાં આવનારી અડચણોને સમજીને અને તેનાથી અનુભવ એકત્ર કરીને આપણે આપણા ઉદ્દેશ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. ઘણા સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો જેનું આ સંસારથી મન ભરાઈ ચૂક્યું હતું. તે આ સંસારની મોહમાયા છોડી દેવા માંગતો હતો. એક દિવસ તેણે એવો નિર્ણય લીધો કે તે હવે આ સંસારની દરેક મોહમાયા છોડી દેશે. તે તરત જ પોતાના ઘર પાસે રહેતા એક મહાત્મા પાસે ગયો અને તેમને કહ્યું, મારે સંન્યાસી જીવન જીવવું છે. હું આ સંસારની મોહમાયા ત્યાગી દેવા માંગુ છું. મહાત્માએ પૂછ્યું, શું તું ખરેખર સંન્યાસીનું જીવન જીવવા માંગે છે? વ્યક્તિએ ઉત્તર આપ્યો, જી હા. મહાત્માએ કહ્યું, ઠીક છે, પરંતુ તારે મારી એક વાત માનવી પડશે. આજ પછી તું મને ક્યારેય નહીં મળે. જ્યારે મને તારી જરૂર હશે હું જાતે જ તને બોલાવી લઈશ. અમારા આશ્રમમાં હજારો સંન્યાસીઓ રહે છે. તારે તેમની જેમ જ રહેવું પડશે અને તેમની જેમ જ ખાવું પડશે, તેમની જેમ જ વસ્ત્રો પહેરવા પડશે અને તેમની જેમ જ જીવન જીવવું પડશે. વ્યક્તિએ કહ્યું, ઠીક છે ગુરુવર, હું તૈયાર છું. આટલું કહીને તેણે મહાત્માને પ્રણામ કર્યા અને આશ્રમ તરફ ચાલ્યો ગયો. આશ્રમમાં જઈને તેને એક ઓરડો મળ્યો જ્યાં તે રહેવા લાગ્યો. તેને ચોખા ખાંડવાનું કામ મળ્યું. તે દરરોજ આશ્રમમાં રહી રહેલા હજારો સંન્યાસીઓ માટે ચોખા ખાંડવાનું કામ કરવા લાગ્યો. આમ જ તેના દિવસો પસાર થવા લાગ્યા. તેને લાગતું હતું કે જ્યારે ગુરુજીને તેની જરૂર પડશે ત્યારે તેઓ તેને બોલાવી લેશે. સવારથી લઈને સાંજ સુધી તેનું કામ માત્ર ચોખા ખાંડવાનું જ હતું. તેણે આ કામ કરતાં કરતાં ધીમે ધીમે 12 વર્ષ વિતાવી દીધા, પરંતુ હજુ સુધી તે મહાત્માએ તેને બોલાવ્યો ન હતો. આશ્રમમાં રહેતા ચોખા ખાંડવાવાળા વ્યક્તિના મનમાં કોઈ વિચારો ન હતા અને કોઈ સમસ્યા પણ ન હતી. તે એકલા રહેતા રહેતા પોતાના વિચારો પર નિયંત્રણ મેળવી ચૂક્યો હતો અને જીવન જીવવાનો સાચો અર્થ સમજી ચૂક્યો હતો. તેના મનમાં હવે એક અલગ જ શાંતિ અને સુકૂન હતું. 12 વર્ષ પછી મહાત્મા ઘણા વૃદ્ધ થઈ ચૂક્યા હતા અને તેમને લાગી રહ્યું હતું કે હવે તેમનો અંતિમ સમય આવી ગયો છે. તેમણે વિચાર્યું કે હવે તેમણે પોતાનો એક ઉત્તરાધિકારી પસંદ કરવો પડશે. તેથી મહાત્માએ આખા આશ્રમમાં ઘોષણા કરાવી દીધી કે જે પણ ઉત્તરાધિકારી બનવા માંગતો હોય તેણે મોડી રાત્રે મારા ઓરડાની બહાર 4 પંક્તિઓ લખીને છોડી દેવી. આ પંક્તિઓમાં તેણે જણાવવાનું રહેશે કે જીવન જીવવાની સાચી રીત કઈ છે અને આ જીવનને કેવી રીતે જીવવું જોઈએ. તેણે જીવનનું સત્ય લખવું પડશે. પરંતુ એક વાત યાદ રાખજો, આ બધું પોતાના અનુભવોના આધારે લખવાનું છે. જે પણ આ કસોટીમાં સફળ થશે તે જ મારો ઉત્તરાધિકારી હશે. આશ્રમમાં જેટલા પણ લોકો હતા તે બધા મહાત્માનો આદર કરતા હતા અને તેમને છેતરવા માંગતા ન હતા. હજારો શિષ્યોમાંથી એક વિદ્વાન શિષ્ય હિંમત ભેગી કરીને અંધારી રાતમાં દિવાલ પર 4 પંક્તિઓ લખી. મન એક અરીસા સમાન છે, જેમાં ધૂળ જામી જાય છે. તે ધૂળને સાફ કરી દો તો સત્યનો અનુભવ થઈ જાય છે. બીજી સવારે જ્યારે મહાત્મા ઉઠ્યા અને દિવાલ પર લખેલી પંક્તિઓ વાંચી તો તેમણે કહ્યું, કયા મૂર્ખે આ લખ્યું છે? મારી દિવાલને કોણે ખરાબ કરી છે? તેને પકડીને અત્યારે જ મારી પાસે લાવો. તપાસ કરી તો ખબર પડી કે તે શિષ્ય પંક્તિઓ લખ્યા પછી રાત્રે જ આશ્રમ છોડી દીધો હતો. આશ્રમના બધા લોકો ચિંતિત થઈ ગયા કે આટલા સારા વિચારો લખ્યા છતાં મહાત્માને કેમ સારા ન લાગ્યા. કેટલાક લોકો ચોખા ખાંડવાવાળા વ્યક્તિના ઓરડાની બહાર આ બધી વાતો કરી રહ્યા હતા. ચોખા ખાંડવાવાળો વ્યક્તિ આ બધી વાતો સાંભળતા જોરજોરથી હસવા લાગ્યો. લોકો તેને પૂછે છે, તને આમાં હસવા જેવી કઈ વાત લાગે છે? પેલો માણસ તે ચોખા ખાંડવાવાળા વ્યક્તિને કહે છે, તું તો 12 વર્ષથી માત્ર ચોખા ખાંડવાનું જ કામ કરી રહ્યો છે. તને કઈ વાતનું જ્ઞાન છે? જો તને આટલું જ જ્ઞાન છે
તો તું જાતે જ સારા શબ્દો કેમ નથી બતાવી દેતો? ચોખા ખાંડવાવાળો વ્યક્તિ હસતા હસતા જવાબ આપે છે, ઠીક છે, હું વાતો જરૂર જણાવી દઈશ, પરંતુ કોઈએ મારી વાતો લખવી પડશે. લોકો પૂછે છે, ઠીક છે, જણાવ શું લખવાનું છે? ત્યારે તે વ્યક્તિ કહે છે, લખો, કેવો અરીસો કેવી ધૂળ, ના કોઈ અરીસો ના કોઈ ધૂળ. જે આને જાણી લે છે તે જ સત્યને પ્રાપ્ત કરી લે છે. આનું તાત્પર્ય એ છે કે જે વ્યક્તિ પોતાના મનની પવિત્રતાને સમજે છે અને પોતાની અંદરની ધૂળને હટાવે છે તે સત્યને જાણી લે છે. ગુરુદેવ અડધી રાત્રે ચોખા ખાંડવાવાળા વ્યક્તિ પાસે આવ્યા અને કહ્યું, તું અહીંથી ચાલ્યો જા. તારા કહેલા શબ્દો સત્ય છે અને જીવનના અનુભવો દર્શાવે છે. મેં મનોમન તને મારો ઉત્તરાધિકારી માની લીધો છે. જો હજારો લોકોને આ વાત ખબર પડી જશે તો તેઓ તારાથી ઈર્ષા કરશે અને તને નુકસાન પહોંચાડશે. તેથી તું અહીંથી ચાલ્યો જા. ગુરુએ તે વ્યક્તિને કહ્યું, જ્યારે તારા મનના બધા વિચારો શાંત થઈ જશે ત્યારે તારી અંદર વિચાર આવવાનું બંધ થઈ જશે. એ દિવસે તને સત્યનો અનુભવ થઈ જશે. તે આજે આ વાત સિદ્ધ કરી દીધી. મનને શાંત કરવાની પહેલી રીત એ છે કે પોતાના વિચારોને સારી રીતે સમજો. જો તમે તમારા મનના વિચારોને દબાવવાની કોશિશ કરો છો તો મન વધુ ઝડપથી ભટકવા લાગે છે. જ્યારે પણ તમને લાગે કે તમારું મન ભટકી રહ્યું છે તો તરત તેના પર ધ્યાન આપવાનું શરૂ કરી દો. જો તમે આનો નિરંતર અભ્યાસ કરતા રહેશો તો એક સમય આવશે જ્યારે તમે તમારા વિચારોને નિયંત્રિત કરવામાં સફળ થઈ જશો. ત્યારે જઈને તમને અસલી સુકૂન અને શાંતિ પ્રાપ્ત થશે. આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ એક સારા જીવન કરી શકે છે, જ્યારે મોટા ભાગના લોકો પોતાના લક્ષ્ય સુધી પહોંચી જ નથી શકતા. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂરથી લખજો.